હેલો મિત્રો, જય ગૌ માતા। આપણી ગાયો છાંયડે ઊભી છે અને આપણે જઈએ છીએ વાડીએ। ચલો તો બન્યા રહો મારા બ્લોગમાં। જો મિત્રો, હું અને મારો ભાઈ વાડીએ જઈ રહ્યા છે। રસ્તાઓ સુમસામ છે, તાપ હોવાના લીધે કોઈ દેખાતું નથી। તો મિત્રો પહોંચી ગયા છે આપણે પાણી વાળવા। જોઈ શકો છો તમે, આ બધી આપણે ગાયો માટે જાર કરી છે। જો આ મારો ભાઈ પાણી વાળે છે અને હું પણ। આપણે આજે ખેતરમાં એક સાથે બે કામ કરવાના છે। પાણી પણ વાળવાનું છે અને તેમાં જીવામૃત ઉમેરીને પાણી વાળવાનું છે। તો થોડી વાર પછી આપણે એ પ્રોસેસ ચાલુ કરીશું। બન્યા રહો મારા બ્લોગમાં। જો કેટલું શાંત વાતાવરણ જોવા મળે છે અને સામેથી આપણું પાણી આવે છે, જો બોરમાંથી। જો આટલું આપણું ખેતર છે, 10 ગુંઠા છે ખાલી। જીવામૃત ગાયનું છાણ તથા છાશ, ગોળ, છાશ અને ચણાનો લોટ બધું મિક્સ કરીને 48 કલાક સુધી એક કન્ટેનરમાં ભરીને પછી તેને 2-3 વાર દિવસમાં ફેરવવામાં આવે છે, પછી બનાવવામાં આવે છે। તમે જોઈ શકો છો। જો મિત્રો, આપણે જીવામૃત બનાવ્યું હતું તે આવી રીતે મૂક્યું છે। મારે વિગો લેવી હતી પણ ઉતાવળ હતી, જોકે 4 વાગે લાઇટ જતી રહે છે તેથી મળી નહીં। જો આ જીવામૃત જાય છે તેનાથી પાક સારો થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને જે જીવાત હોય છે અંદર જારમાં તે પણ નાશ પામે છે। આવી રીતે ઓર્ગેનિક ખેતી બહુ સારો ઉપાય છે। આવી જાઓ મિત્રો ગોરસ આંબલી ખાવા। તમારી ભાષામાં મને શું કહે છે? આપણે ઘરે આવી ગયા છે મિત્રો અને બેસી ગયા છે પુણ્યનું કામ લઈને। તો આપણે શું કામ કરી રહ્યા છે એ તો તમને ખબર જ હશે। તો આપણે આજે કીડિયારું પૂરવા માટે કીડિયારું બનાવી રહ્યા છીએ। તો એના માટેની મેં સામગ્રી લઈ લીધી છે। પાર્લેનું પેકેટ લઈ લીધું છે 2, એને ક્રશ કરીએ છીએ। તો બન્યા રહો બ્લોગમાં। મિત્રો, પાર્લેને આપણે પાવડર કરી દીધો છે અને તે પછી આપણે 1 વાટકી જેટલી ખાંડ લઈને તેને ભૂક્કો કરી દઈએ અને પછી બધું મિક્સ કરી દઈએ। જોઈ શકો છો। ઘઉંનો લોટ આપણે 1 કિલો જેટલો લીધો છે મિત્રો। તો આ બધું આપણે હવે મિક્સ કરી દઈએ। કીડિયારું પૂરવાથી ઘણા લાભ થાય છે, જેમ કે આર્થિક, શારીરિક, માનસિક રીતે શાંતિ પ્રાપ્ત થાય છે તથા પરિવારમાં શાંતિ અને સુખ આવે છે મિત્રો। તથા આધિ, વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારની પીડા દૂર થાય છે। ચૈત્ર માસ એટલે કીડિયારું પૂરવા માટેનો ખાસ મહિનો, જેમાં અલગ અલગ જગ્યાએ મિત્રો કીડિયારું પૂરવામાં આવે છે, જેથી હજારો કીડીઓને પોતાનો ખોરાક મળી શકે। આપણે આ બધું મિક્સ કરીને એક બોટલમાં ભરી દઈશું। જુઓ તમે, આપણે લોટ બોટલમાં ભરી દઈશું। આપણે 5-6 જેટલી બોટલ લીધી છે મિત્રો અને તેમાં હોલ કરી દઈશું 3-4 જેટલા, જેથી કીડી અંદર જઈ શકે અને બહાર આવી શકે અને ખોરાક મેળવી શકે। મિત્રો, આપણું કીડિયારું બનીને તૈયાર છે। જોઈ શકો છો, અહીંયા કાણા પણ પાડેલા છે। તો આપણે હવે આપણા વાડામાં જ એને ગોઠવી દઈશું। જેથી કીડીઓ આવશે। આવા જ બીજા બ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। થેન્ક યુ, બાય બાય।